અત્યારે રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે। છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં સતત કોઈને કોઈ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે। 20 તારીખે પણ છૂટાછવાયા વરસાદો જોવા મળ્યા હતા। 21 તારીખે પણ છૂટાછવાયા ઝાપટા નોંધાયા। ગઈકાલે 22 તારીખના રોજ પણ અનેક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા નોંધાયા છે, જેના સોશિયલ મીડિયા દ્વારા આપે વિડીયો પણ જોયા હશે। આજે 23 તારીખ પણ બાકાત નથી રહ્યો। 23 તારીખે પણ ક્ષિમિત વિસ્તારોની અંદર સામાન્ય હળવા ઝાપટા નોંધાયા છે। જોકે 28 તારીખ સુધી આ જ પ્રકારના છૂટાછવાયા ઝાપટાઓ છે એ જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે આ ઝાપટા પડી રહ્યા છે, એક પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, આ કન્ટિન્યુ રહેવાની છે। આ વચ્ચે આવતીકાલે 24 તારીખથી તાપમાનમાં ઘટાડો થશે। જોકે અત્યારે પણ એવરેજ જે તાપમાન ચાલી રહ્યું છે આવતીકાલથી 1 અથવા તો 2 ડિગ્રી તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ છે, પણ તાપમાન નીચું આવશે છતાં પણ આપણે તાપમાન ઊંચું હોય તેવો અહેસાસ થશે। એનું કારણ છે કે હવે ગરમી, ઉકળાટ અને બફારો છે એ વધી રહ્યા છે। એકદમ ઉકળાટ અને બફારો વધે એટલે સ્વાભાવિક રીતે તાપમાન 36 ડિગ્રી હોય તો પણ 42 ડિગ્રી જેવી ફિલિંગ આવશે। એટલે આપણે એ પ્રકારનો ઉકળાટનો માહોલ છે એ આમ તો આજથી જ વધ્યો છે અને હજુ પણ દિવસે ને દિવસે આ ઉકળાટ છે એ વધતો જશે। અમે ઘણા સમયથી આમ તો કહેતા આવ્યા છે કે હવે ગરમી, ઉકળાટ અને બફારામાં વધારો થશે અને એ જ પ્રકારનો વધારો છે અત્યારે નોંધાવાનું ચાલુ થઈ ગયું છે અને આવનારા દિવસમાં હજુ પણ અસહ્ય બફારાનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે।